આ બાજુ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે। આખા રાજ્યનું આકાશ જાણે કે ગોરંભાયેલું છે। વિરમગામ, માંડલ બધે જ પાણી થઈ ચૂક્યું છે। આજે સવારથી જ આમ જુઓ તો ગઈકાલ રાતથી જ વરસાદ શરૂ થયો હતો। 2-3 દિવસથી જો કે આ રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને આજે અત્યારે વિરમગામ આપ જોઈ રહ્યા છો, ભરવાડી દરવાજા હોય, બસ સ્ટેશન હોય, બધે જ પાણી ભરાઈ ગયા છે। ઐતિહાસિક શહેર છે વિરમગામ। સર્વોદય સોસાયટી, નવાપરા બધે જ પાણી થઈ ગયા છે। રસ્તા પર ઘૂંટણસમાં પાણી છે। બાળકોને મોજ આવી ગઈ છે અને મોટા જ્યાં આગળ કામ ધંધેથી લોકો જઈ રહ્યા છે એમને તકલીફ પડી રહી છે। હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વિરમગામ, માંડલ, નળકાંઠા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે। સવારથી લઈને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને બપોરે એકાએક ધોધમાર વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। વિરમગામ શહેરની વાત કરીએ તો વિરમગામ શહેરના ભરવાડી દરવાજા હોય, બસ સ્ટેન્ડ વિસ્તાર હોય, નાના મોટા પરકોટા વિસ્તાર હોય કે અનેક જે નાના નીચાણવાળા વિસ્તારો હોય, જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે આજે વિરમગામ શહેરના જે વેપારી બજાર છે, આ ભરવાડી દરવાજો, ત્યાં ભારે એવો વરસાદ ખાબકવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ખાબક્યા છે। સવારથી લઈને અત્યારે વાત કરીએ તો સવારથી લઈને 1.5 થી 2 ઇંચ જેટલો જે વરસાદ છે અત્યારે નોંધાવા પામ્યો છે અને અનેક જગ્યાએ વાહનો ફસાવાના પણ ઘટનાઓ સામે આવી છે। ત્યારે બીજી બાજુ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબકવાથી ખેડૂતો પણ ખુશ